આ દિલીપભાઈ રણજીતભાઈ છે, જે તે વખતે આપણે મેપિંગમાં આ મને મળ્યા નહોતા, એટલે મેં એમને કોઈની સાથે મેપ કર્યા નથી મિત્રો. પણ હાલ એમના પપ્પાનું નામ છે, આ સર્વેમાં જયા પછી મળ્યા છે મને. તો એમના પપ્પા છે કે અહીંયા આગળ અહીંયા રણજીતભાઈ માનસિંહભાઈ છે. તો મિત્રો હું હવે આ રણજીતભાઈ જોડે પ્રોગિનીમાં એ દિલીપભાઈને કેવી રીતે એડ કરવા, તો તેના માટે આપણે વિડીયોમાં આગળ જોઈએ મિત્રો. તો આ જે છે એ દિલીપભાઈને આપણે પ્રોગિનીમાં જેમ આપણે મેપિંગ કરતા હતા એ વખતે જે રીતે કરતા હતા એ જ રીતે, પણ આમાં થોડુંક અલગ છે. તો કેવી રીતે કરીએ, મેપ કરવા હોય તો કેવી રીતે કરવું, તો આગળ વધીએ મિત્રો, વિડીયોમાં જોઈએ. તો સૌથી પહેલાં દિલીપભાઈને આપણે QR કોડથી સ્કેન કરી એને ફિલ ફોર્મમાં જઈશું. સિસ્ટમ સજેસ્ટ કરશે, એમાં ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડ મધર હશે મિત્રો, પણ આપણે એમના પપ્પા છે એટલે આપણે સીધા સર્ચમાં જઈશું અને ઇઝ ઇલેક્ટર પ્રોગ્રામ ઓફ 2002 ઇલેક્ટર, તો યસ એમાં ઉપર કરવાનું મિત્રો. જે 2002માં હોય એમની સાથે આપણે જોડવા માંગતા હોય અને એસીથી સિલેક્ટ કરવાનું મિત્રો, બરાબર. ફેમિલીથી ને લોકેશનથી કરવાનું નહીં. એમાં આપણને બહુ બધા ઓપ્શન આપે છે અને આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ મિત્રો. તો આપણે સ્ટેટ છે, પછી ડિસ્ટ્રિક્ટ છે, એ રીતે બીજા રાજ્યની કોઈ મહિલા મતદાર છે તો એને પણ આ રીતે આપણે જોડી શકીએ છીએ. બીજી એસેમ્બલીમાંથી, બીજા જિલ્લામાંથી. બી કેટેગરીવાળા છે જેનું નામ 2002ની યાદીમાં નથી મિત્રો, તો એવા 40+ વાળાને પણ આપણે એ રીતે એડ કરી શકીએ, બરાબર. એમના પપ્પાનું નામથી આપણે ત્યાંથી મંગાવી માહિતી એના પિયરમાંથી, તો એનો પણ આપણે વિડીયો એક બનાવીશ. એટલે એ લોકોને કેવી રીતે આપણે એડ કરવા, એ રીતે આ જ પ્રોસેસ છે એમાં પણ પ્રોગિનીમાં પણ એ બધી એના ત્યાંની વિગત હશે, બરાબર, એસેમ્બલી ને બધું. તો એ રીતે આપણે અહીંયા આગળ લાસ્ટ SIRમાં પાર્ટ સિરિયલ નંબર નાખીને સર્ચ કરીશું તો આ માનસિંહભાઈ આવી ગયા. વ્યૂ એને વેરીફાઈ એન્ડ કન્ટિન્યુમાં જઈશું, બરાબર. તો આગળ જઈશું તો પછી આ મતદારની તમામ વિગત ભરવાની થશે, જે રીતે આપણે ફોર્મ અત્યારે ભરીએ છીએ એ જ રીતે. પણ હવે આ ફોર્મ છે એ એમના દિલીપભાઈ છે એમના પપ્પા જોડે એ લિંક થઈ ગયા છે અને એ રીતે એમની વિગત છે એ પ્રોગિનીમાં ત્યાં આગળ એડ થઈ જશે. બાકી આગળની પ્રોસેસ તો મિત્રો સેમ જ છે, જેમ આપણે ફોર્મ ભરતા હતા એ જ રીતે છે, બરાબર. જેમ આપણે રૂટીનમાં જે ફોર્મ ભરીએ છીએ ને એ જ પ્રોસેસ છે, પણ સૌથી પહેલાં એ પ્રોગિનીમાં એડ કરીને પછી આપણે આ આગળની પ્રક્રિયા પૂરી કરી દેવાની, જેથી એ મતદાર છે એના જોડે લિંક થઈ જશે, બરાબર. બાકી તો એના જીવનસાથીનું નામ છે એ બધું આપણને ખબર છે. અને એકવાર ટેલી કરી લેવાનું કે આ માનસિંહભાઈ છે એ રણજીતભાઈ માનસિંહભાઈ શું થાય એના, તો ફાધર થાય તો ફાધર લખવાનું, મધર હોય તો મધર લખવાનું, ગ્રાન્ડફાધર હોય તો ગ્રાન્ડફાધર લખવાનું. સિસ્ટમ સજેસ્ટેડ જે ઓપ્શન આવે છે મિત્રો એનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરજો, કારણ કે સિસ્ટમ તમને આખા ગુજરાતની અંદર જેટલા પણ માનસિંહભાઈ હશે, રણજીતભાઈ હશે, બધા જ બતાવશે, બરાબર. અને એમાં પછી આપણે એને એસેમ્બલી બધું સિરિયલ નંબરને બધું જોવું પડે મિત્રો. એટલે એના કરતાં આપણે સર્ચમાં જઈને આપણી પાસે જે ડેટા છે 2002 પ્રમાણે એની એસેમ્બલી છે, સિરિયલ નંબર છે, બરાબર, એ બધું નાખીશું ને તો આપણને તરત જ મળી જશે, બરાબર. આ રીતે આપણે એને ફોટો છે એ કેપ્ચર કરી લઈશું, બરાબર. થોડી વાર હોલ્ડ કરીશું એટલે કેપ્ચરનો ઓપ્શન આવી જશે, બરાબર, અને પછી સબમિટ કરી દેવાના, બરાબર. તો આ રીતે આ દિલીપભાઈને મેં પ્રોગિનીમાં એડ કરી દીધા છે, બરાબર.